તો આ તરફ ખેડામાં આમ આદમી પાર્ટીમાં ડખો વધુ ઘેરો બન્યો છે। માતરમાં મહિપતસિંહ ચૌહાણને ટિકિટ સામે નારાજગી જોવા મળી છે। પાર્ટી છોડનારને ટિકિટ અપાતા સ્થાનિક નેતાઓ નારાજ થયા છે। આપના જ કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને પક્ષ છોડેલાને ઉમેદવાર બનાવતા બે જૂથ બન્યા હોય અને કાર્યકરોની રાજીનામું આપી અપક્ષ લડવાની ચીમકી ઉચ્ચારાઈ છે। મનમાની કરીને ટિકિટ વહેંચાયાનો આક્ષેપ પણ કરાયો છે। આપમાં કકરાટની જે વાત સામે આવી છે ખેડા જિલ્લાના માતર વિધાનસભાની અંદર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધેલા મહિપતસિંહ ચૌહાણને જે ટિકિટ જાહેર થઈ હતી ત્યારબાદ આંતરિક વિવાદ જે સામે આવ્યો હતો, જે જૂથબંધી સામે આવી હતી। આજે દરેક મિત્રોએ અમારી સાથે બે કાલના જે દિવસથી ઇલેક્શન જાહેર થયું અને ટિકિટ જાહેર થઈ એ દિવસથી બધા મારી જોડે આવ્યા છે અને કહે છે કે અમે 8 થી 9 જણે ટિકિટ માગણી કરી હતી, એમાંનું કોઈ જ નહીં અને જે માણસ પાર્ટીમાં નથી, પાર્ટીમાં રાજીનામું આપીને જતા રહ્યા હતા એવાને ટિકિટ આપી છે, માટે અસંતોષ થયેલો છે। તેમ છતાંય તે સંગઠનને વિશ્વાસમાં લીધા સિવાય, સંગઠનના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા સિવાય આ કઈ રીતે ટિકિટ આપવામાં આવી છે એનું સંગઠનને પણ આજે આઘાત લાગેલો છે। કોંગ્રેસના ઉમેદવાર જે છે ભગવતભાઈ, એ એમની સાથે હતા, એમના હાથ ખભે મૂકીને એમણે કહ્યું કે જો મહિપતસિંહે કહ્યું કે જો આ ભાઈને જો ટિકિટ આપવામાં આવશે ભગવતને તો કોંગ્રેસમાં હું કામ કરીશ અને એમને જીતાડીશ અને હું પોતે ખંભાતની અંદર ચૂંટણી લડવા જઈશ। તો આવી વિચારધારાવાળા માણસને કે જે પાર્ટીની વિચારધારા સાથે નથી, આવા માણસને પાર્ટીને એટલી બધી તે શું જરૂર હતી? આખા ખેડા જિલ્લા અને ગુજરાત પ્રદેશનો પ્રશ્ન હોય એવું મને લાગે છે। પ્રથમ કે સંગઠનના માણસો છેલ્લા 4-5 વર્ષથી કામ કરે છે, એમને પોતાનો પરસેવો અને લોહી વેડ્યું છે પાર્ટી માટે, પોતાના સ્વખર્ચે કામ કર્યું છે ગામડે ગામડે। આ કોઈ ખર્ચો કોઈ પાર્ટીએ ભોગવેલ નથી। સામાન્ય માણસે પોતાના ઘરનો ચૂલાનો ચિંતા કર્યા સિવાય પાર્ટીની ચિંતા કરી ઘેર ઘેર સુધી આમ આદમી પાર્ટીને પહોંચાડી છે। એવા કાર્યકરો, એવા હોદ્દેદારો અને એવા સંગઠનની આમ આદમી પાર્ટી કદર નથી કરતી। એવો કિસ્સો અમારે માતર, ઠાસરા, મૌધા આ દરેક જગ્યાએ બન્યો છે। પૂરું ખેડા જિલ્લા સંગઠન તમામ વિધાનસભાઓ ઉપર આમ આદમી પાર્ટીનો વિરોધ કરીશું। બનશે તો અમારા સંગઠનના માણસો અપક્ષમાં પણ લડશે અથવા તો બીજો કોઈ નિર્ણય લેશે, પણ આમ આદમી પાર્ટીનો સંપૂર્ણપણે બહિષ્કાર અને વિરોધ કરીશું। સામે આવ્યો છે મહિપતસિંહને ટિકિટ મળતા આ તમામ કાર્યકરો હવે આગળની અંદર પોતે અપક્ષ પણ લડવાની પોતાની ચીમકી ઉઠાવી, ત્યારે જોવું રહ્યું છે કે આવનાર સમયની અંદર આપ તૂટે છે કે સાંધે છે તે આવનાર સમય જ બતાવશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। કોઈ પણ ચૂંટણી હોય, રાજકીય પાર્ટીઓ યુવાઓને આકર્ષવામાં વધુ ને વધુ પ્રયાસ કરતી હોય છે। અમદાવાદમાં કુલ 59,93,046 મતદારો છે, જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખતે 93,000થી વધુ યુવા મતદારો પહેલીવાર ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણીની તારીખો જાહેર થતાં જિલ્લા તંત્ર તેની તૈયારીઓનું આયોજન જાહેર કર્યું છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં વધુ ને વધુ લોકોને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવે છે। યુવા મતદારોની 80+ મતદારોની અને સેવા મતદારોની સંખ્યા અનુક્રમે 93,000, 1,31,000 અને 3,300 આસપાસ છે। આદર્શ આચાર સંહિતા માટે ફ્લાઇંગ સ્ક્વોડ, SST એટલે કે સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ અને અકાઉન્ટિંગ ટીમ એની રચના કરી દેવામાં આવી છે અને ફ્લાઇંગ સ્ક્વોડ આજથી એક્ટિવેટ પણ થઈ ગઈ છે। ચૂંટણી સ્ટાફની વાત કરીએ તો લગભગ અંદાજિત પોલિંગ પાર્ટીમાં 27,000 આસપાસ પોલિંગ સ્ટાફ ચૂંટણી સાથે લગભગ સંકળાશે। કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ થયો છે અને વિધાનસભામાં સંબંધિત આરઓ પોતપોતાની કક્ષાએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરશે। ઓબ્ઝર્વર આપણા ત્યાં જિલ્લામાં જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જરૂરિયાત મુજબના ઓબ્ઝર્વર ફાળવશે એ વખતે ઓબ્ઝર્વર શ્રીઓ જિલ્લામાં આવશે, જનરલ ઓબ્ઝર્વર, એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને એક્સેસિબિલિટી ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર। તો એ